દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 108મો મન કી બાતનો એપિસોડ 108 દિવ્યાંગો સાથે નિહાળવામાં આવ્યો હતો અને દિવ્યાંગજનોને સન્માનિત કરાયા તેમજ 108મો મન કી બાત કાર્યક્રમ અંતર્ગત 108 એમ્બ્યુલન્સના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ખંભાળિયામાં 108મો નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમનો અમે સૌ સાથે મળી નિહાળ્યું। એ કાર્યક્રમમાં ખંભાળિયાના 108 દિવ્યાંગજનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખંભાળિયા શહેરના વિશિષ્ટ આગેવાનો સાથે મળી 108 દિવ્યાંગો સાથે બેસીને અમે મોદી સાહેબનું 108મો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો। જ્યારે મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા 2007માં, ત્યારે તેમના દ્વારા 108મી એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લામાં આજે 12 જેટલા 108 એમ્બ્યુલન્સ ચાલે છે। એના સૌ આરોગ્ય કર્મીઓને અમે 108મો મન કી બાતનો એપિસોડને ધ્યાનમાં રાખી એની સાથે આરોગ્યની સેવા 108ને સાંકળીને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે આપણે 108ના કર્મીઓનો સન્માન સ્વાગત કરવું જોઈએ, એમની સેવાને બિરદાવવી જોઈએ। એના અનુસંધાને આજરોજ 108ની સેવા આપતા આરોગ્ય કર્મીઓનું અમે દ્વારકાધીશના અવકારે સન્માન કર્યું, એના કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા જે રીતે ચાલે છે